आज चाहिँ उहाँ इन्डियादेखि नेपालसम्म यो साइकल यात्रा गर्दै आउनुभएको छ र उहाँको भ्लगमा म आउने एउटा अवसर पनि पाएँ र उहाँलाई चाहिँ सबैजनाले सपोर्ट गरिदिनु होला। अनि उहाँको यो युट्युब च्यानलमा चाहिँ सबैजना जो नेपालीहरूले यो भिडियो हेरिरहनु भयो उहाँको चाहिँ यो युट्युब च्यानलमा सब्सक्राइब गरिदिनु होला, उहाँको भिडियोमा लाइक कमेन्ट गरिदिनु होला र सबैजनाले उहाँलाई सपोर्ट गर्नु होला। थ्याङ्क यू। नेपालकै मध्य भाग मध्यबिन्दु नगरपालिकामा हुनुहुन्छ। ચાર નો છે ને વિચાર તો લસ્સી કેની છે બટ આ લસ્સી છે ને કેળાની બનાવેલી છે કેળાનો સ્વાદ આવ્યો પછી કેળાની છે ખબર પડી કાંઈ નહીં લસ્સી તો લસ્સી જ કહેવાય પી લઈએ। हर महादेव, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो भाई अभी अभी ना उठे कैंप से और भाई इसमें लाइट नहीं आई बोर्ड में, लाइट चालू कर दे पहले मेरा। देखो ये दीदी मिली थी मेरे को सुबह सुबह। कैसे हो? ठीक हो ना? देखो मासी नमस्ते। जोर मारा जोर मारा और क्या होता है? जोर मारा वो क्या होता है? यो दिस प्लेस नेम। अच्छा 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 चोर मारा है। अच्छा मैंने कहा कोई पूजा करनी है क्या? अच्छा अच्छा ચાલો આપણે આજ તો રોકાવાના છે કંઈ નક્કી નહીં, હવે જોઈએ છે રોકાશું કે વયા જશું। તો સિસ્ટર अपना ब्लॉग बनाएगी, लो बनाओ। हेलो सम्पूर्णमा नमस्कार। आज चाहिँ हाम्रो क्रेजी भवन्डरका भैया हामी मिल गया। तो आज चाहिँ उहाँ इन्डियादेखि नेपालसम्म यो साइकल यात्रा गर्दै आउनुभएको छ र उहाँको भ्लगमा म आउने एउटा अवसर पनि पाएँ र उहाँलाई चाहिँ सबैजनाले सपोर्ट गरिदिनु होला। अनि उहाँको यो युट्युब च्यानलमा चाहिँ सबैजना जो नेपालीहरूले यो भिडियो हेरिरहनु भयो उहाँको चाहिँ यो युट्युब च्यानलमा सब्सक्राइब गरिदिनु होला, उहाँको भिडियोमा लाइक कमेन्ट गरिदिनु होला र सबैजनाले उहाँलाई सपोर्ट गर्नु होला। थ्याङ्क यू। उहाँ चाहिँ अहिले मध्यबिन्दु 7 चोरमारा हाम्रो नेपालकै मध्य भाग मध्यबिन्दु नगरपालिकामा हुनुहुन्छ। સવારમાં બધા આવ્યા હતા, ઘણા લોકો નેપાળના અહીંના જ હતા। લેંગ્વેજ તો મને સમજમાં ના આવી પણ બેનને શોખ હતો, મને પણ વિડીયો બનાવવા ગયો તો મેં કીધું લ્યો તમે પણ બનાવો। પછી બેન વૈયા ગયા છે અને અમે પછી આરામ કર્યો થોડીક વાર ને પછી ગયા હતા બકાલું લેવા। બકાલું લઈ આવ્યા છે કેમ કે અમે છે ને અહીંયા રાત રોકાઈ ગયા હતા કેમ કે થાકી ગયા હતા ને અમે ડુંગરા છે આગળ જંગલ છે એટલે રોકાવાનું કંઈ નક્કી નહોતું, એટલે એડિટ કરવાનું બાકી હતું, ચાર્જ પણ નહોતું મોબાઈલમાં એટલે રોકાઈ ગયા હતા। બકાલું લઈ આવ્યા છે ને ખાવાનું અત્યારે બનાવશું, પાછા સાંજે બનાવશું, એટલે 2 ટાઈમનું ખાવાનું લઈ આવ્યા છે। ને નેપાળના ડોલરમાં કમસે કમ આપણે આવ્યું છે 170 રૂપિયાનું ને આપણે ઇન્ડિયન રૂપીઝમાં ગણીએ તો 105 રૂપિયા કે 10 રૂપિયા એમ થતા હશે। બકાલું સુધારવાનું શરૂઆત કરીએ। क्यों भाई बनाइए? मैं ही थोड़ी बनाऊंगा, तू भी बनाएगा। बंदे को कुछ भी नहीं आ रहा। भाई सीख जा, सीख ले। बाकी ચાલો કાંઈ નહીં, હસી મજાક તો ચાલુ જ રહેશે। બકાલું સુધારવાનું શરૂ કરીએ। ફાઇનલી દોસ્તો ખાવાનું થઈ ગયું છે અને જો ભાઈ આ છે ભાત, શાક અને થોડીક અમે કોબી, ડુંગળી, લીંબુ અને અમને દહીં પણ આપ્યું છે અહીંથી પંડિતજીએ। તો ચાલો જમી લઈએ અને પછી આરામ કરીએ એમ કે આજે તમે રોકાઈ ગયા છે એટલે। હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો ભાઈ સવારમાં છે ને હવે નીકળીએ છીએ। કાલે તો અહીંયા રોકાઈ ગયા હતા અને કાલે સાંજે આરામ કરી અને સૂઈ ગયો હતો અને સાંજે ગુજરાતી લોકો પણ આવ્યા હતા। 3 વખત ખાધું। એક મહારાષ્ટ્રની બસ આવી હતી તો એ લોકોએ ખવડાવ્યું, પછી આપણા ગુજરાત અમદાવાદથી બસ આવી હતી એ લોકોએ ખવડાવ્યું, મહારાજે ગ્લાસ
ભરીને દહીં ખવડાવ્યું. એટલે કાલે અમે રેસ્ટ કરવા જ રોકાઈ ગયા હતા, કેમ કે ચડાવ છે ને એટલા માટે. ને ચાર્જિંગ ફૂલ કરી લીધું છે, સામાન મસ્ત મજાનો પેક કરી લીધો છે. ને આજ તો મેં કોથળી ચડાવી દીધી છે આવી રીતના, કેમ કે છે ને ધૂળ બહુ ઉડે છે, એટલે બેગ ખરાબ ના થાય. એટલે થોડુંક ખરાબ થશે તો ચાલશે, બાકી આખું બેગ ખરાબ ના થવું જોઈએ. સામાન પેક થઈ ગયો છે. હવે ચાલો નીકળીએ. હર હર મહાદેવ. સવારમાં જેવા સાયકલ લઈને નીકળ્યા ને, પહાડ આવવાનું શરૂ થઈ ગયું છે. એટલે દોર્યા જાય છે સાયકલ હવે ધીમે ધીમે. સાડા 12 વાગી ગયા. ભૂખ લાગી હતી એટલે મોમોજ મંગાવી લીધા. આવી ગયું છે આપણું જમવાનું. મસ્ત છે, સ્વાદે મસ્ત છે. 3 વાગી જશે ને તડકો પડે છે ખૂબ જ. તો આવ્યા હતા રસ પીવા, બટ લાઇટ જ નથી. હવે લસ્સીનું દીદીને કીધું છે, લસ્સી બનાવે છે, લસ્સી પીએ ને પછી નીકળીએ. ને રસ્તો એક સાઈડ ખરાબ છે અને હવે પાછા ડુંગરા દેખાવા માંડ્યા છે. એટલે માની લો કે ચડાવ શરૂ થવાના છે. પહેલાં થોડા ચડાવ આવતા હતા, મોટા આવશે એમ કે ડુંગરાની શરૂઆત થઈ ગઈ છે. બાકી અમારી તો સાયકલ ઊભી છે. અને એક વાત તો તમને યાર બતાવતા જ ભૂલી ગયો કે અહીંયા છે ને જો આવી રીતના નેપાળના બધા ઘર હોય, બધા આવી રીતના જ ઘર જોવા મળશે તમને એકથી એક. જો અરે ભાઈ ગરમી થઈ છે, કોઈ તડકો પડે ખૂબ. આવી ગઈ છે આપણી લસ્સી. બસ પીએ છે લસ્સી. હવે રસ્તો પીવો તો મને લાઈટ જ નથી. ક્યારનો છે ને વિચારતો હતો આ લસ્સી કેની છે. બટ આ લસ્સી છે ને કેળાની બનાવેલી છે. કેળાનો સ્વાદ આવ્યો. પછી કેળાની છે ખબર પડી. કાંઈ નહીં, લસ્સી તો લસ્સી જ કહેવાય. પી લઈએ. કાઠમાંડુ છે ને અહીંથી 137 કિલોમીટર છે ને જંગલની શરૂઆત થઈ ગઈ. તો અને ચડાવી લીધો છે. થોડોક આગળ ચડાવીને પાછો ચડાવ આવી દીધા છે. ને સાંજ પણ પડી ગઈ છે. વાગી ગયા કેટલા ખબર છે? 4:30 વાગી ગયા. ચાલો ધીમે ધીમે સાયકલ ચલાવીએ અને હોલ્ડ કરીએ. હવે છે ને આ સાઈડ છે નદી, ગંધાકની રિવર, અને આ સાઈડ છે મોટા ડુંગરા ને વચારે છે રસ્તો. ને અત્યારે 5 વાગી ગયા છે. નજારો તો મસ્ત મજાનો છે. થોડીક વાર આરામ કરવા બેઠી ગયા, કેમ કે છે ને ક્યારના ડુંગરા ચડાવ્યા છે, થાકી ગયા છે. ને હજી આગળ કેવો રસ્તો છે ખબર નહીં. નજારો તો શાંત છે અને મસ્ત મજાના નજારા એકથી એક છે અહીંયા. બટ અહીંયા રહેવાની સુવિધાની થોડીક પ્રોબ્લેમ થવાની છે, કેમ કે હવે અમે છે ને જંગલમાં ઘૂસવા આવ્યા છે. આ સાઈડ નદી રહેવાની છે અને આ સાઈડ ડુંગરા રહેવા છે, અને વચારે જ રસ્તો આવી રીતના છે. તો જોઈ છે ક્યાંક રોકાવાની સુવિધા મળે તો રોકાવાની સુવિધા ગોતીએ. હવે અહીંથી ડેન્જર એરિયો આવવાનો છે એમ કહે છે બધા, કેમ કે હવે અહીંથી છે ને એકથી એક પહાડ આવવાના છે. અને હવે થોડોક જ રસ્તો સારો છે, પછી ઓફરોડિંગ આવી જશે એમ મને આગળથી કીધેલું છે. બટ જોઈએ છે આપણે જોયા વગર કેમ કે બીજા લોકો તો ઘણા કહે છે અલગ સવાલ કે અહીંયા આવો રસ્તો છે, બટ આપણે જ્યાં લગન જોઈએ ત્યાં લગન પ્રૂફ ના કરી શકીએ ને. અત્યારે એક માનો હાઈવે રોડ ઉપર એક ઘર છે ને નદીના કિનારે જ છે, અને ત્યાં થોડીક જગ્યા હતી તો બેનને પૂછી લીધું છે. અને હાવ થાકી ગયા, અંધારું થઈ ગયું હતું. અને એક ભાઈને પૂછ્યું તો એને ના પાડી દીધી. સરકારી ગવર્મેન્ટનું કામ હાલતું હતું, બટ એને ના પાડી દીધી. ત્યાંથી થોડાક જ આગળ આવ્યા, પછી એક બેન હતા એને પાછી વાત કરી કે અમે આવી રીતે યાત્રા કરીએ છીએ, અમને હેલ્પ કરશો? તો બેને કીધું કાંઈ નહીં, તમે અહીંયા ટેન્ટ નાખી દો. તો પછી મેં ટેન્ટ નાખ્યા, પછી મેં ખાધું. ને યાર મારે છે ને ખાવાનું ખુદ જ બનાવવું પડે બે વસ્તુ, કેમ કે પહેલાંને છે ને કાંઈ નહીં આવડતું. તો એ પણ મારે ઉપાધિ. હું નાહ્યો, મેં ખાવાનું બે બનાવીને પછી બે ખાધું. હવે હું ભાઈ લાંબો થયો છું. બાકી ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, અને
આપણી સાથે છે તો આપણે ગુજરાતીનો કેટલો તો ધર્મ છે કે આપણી સાથે જે હોય એને હેઠો ના મૂકીએ અને ભૂખો ના મારીએ. બાકી છે ત્યાં લગન છે. બાકી હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત.